કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે અને બજારમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે. ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક સમસ્યા બની ગઈ છે અને તેનો પ્રભાવ ખેતી ઉપર સૌથી વધુ પડે છે. ઉનાળાની સિઝનમાં કેરીનો સ્વાદ ચાખવા માટે સૌ કોઈ ઉત્સુકતા હતી, પરંતુ કમોસમી વરસાદે સમગ્ર જે રાજ્યના જે ખેડૂતો છે અને જિલ્લાના જે ખેડૂતો છે તેમના ઉપર માથે આભ ફાટી પડ્યું છે. ત્યાં નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લો બાગાયતી પાકનું નંદનવન ગણવામાં આવે છે. કેરી અને ચીકુના વિસ્તાર ખૂબ મોટા પ્રમાણમાં અહીં આવ્યા છે, પરંતુ ગઈકાલે જે મોડી રાત્રે જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોના માથે આભ ફાટી પડ્યું છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડાંગર, શેરડી અને કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યાં નવસારી એપીએમસી માર્કેટમાં સારા એવા પ્રમાણમાં રોજની કેરીની આવક જે શરૂ હતી. રોજની 5,000 થી 4,000 મણ કેરીની આવક ચાલુ હતી, પરંતુ ગઈકાલે જે વરસાદ પડ્યો અને ચાલુ વરસાદે જે તમામ જે કેરીઓ છે તે પલળી ગઈ હતી અને વાત કરીએ તો ગઈકાલે હરાજી પણ ચાલુ હતી. તે સમયે વરસાદ વરસ્યો હતો, પરંતુ નવસારી એપીએમસી માર્કેટના દર્શન દેસાઈ દ્વારા માહિતી મળી છે અને તેમણે જણાવ્યું છે કે આજે એટલે કે મંગળવારના દિવસે એપીએમસી માર્કેટમાં કેરીની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે ઝાડ પર લટકતી જે કેરીઓ છે તે હાલ વરસાદના કારણે ભીની છે, જેના કારણે સારા એવા ભાવ ખેડૂતોને ન મળશે અને કેરીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થાય એવી ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આજે એપીએમસી માર્કેટમાં જે હરાજી કેરીની જે હરાજી છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી નવસારી એપીએમસી માર્કેટને 51,000થી વધુ કેરીની મણની આવક થઈ છે. સારા એવા ભાવ પણ મળ્યા છે. અત્યારે 1,750 કેસર કેરીનો ભાવ ચાલી રહ્યો છે અને સૌથી વધુ ભાવ 9 તારીખે 2,400 રૂપિયા મણ કેરીનો ભાવ બોલાયો હતો, પરંતુ આ માવઠાએ તમામ ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. ત્યારે એપીએમસી માર્કેટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આજે કેરીની હરાજી બંધ રહેશે. જી, હું દર્શન દેસાઈ, સેક્રેટરી એપીએમસી નવસારી. ગઈ રાતે જે વાવાઝોડું જેવું તોફાન આવ્યું છે, માવઠું થયું છે, એને લીધે કેરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ગત રોજ અમારે કેરીની હરાજી ચાલુ હતું, તે દરમિયાન હરાજી અટકાવી પડી હતી. એના કારણે આજ રોજ હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે. ગઈકાલે પણ અમારે ત્યાં 4,000 થી 4,500 મણ કેરીની આવક થઈ. રોજ કેટલી કેરીની આવક થઈ? છેલ્લા 4-5 દિવસથી લગભગ 4,000 થી 4,500 મણ કેરીની હરાજીમાં આવક થાય છે ને એના અગાઉ 3,000-3,500 મણ કેરી આવતી હતી.